નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રાર્થના રાવલ. સિને સરિતા ચેનલના માધ્યમથી આજે આપ સમક્ષ ઉપસ્થિત રહી છું. ગુજરાતી ચલચિત્રોની હારમાળામાં સફળતા, નિષ્ફળતા તેમજ ઉતાર ચઢાવ થતા રહ્યા છે. આપ શ્રી સિને સરિતા ચેનલના માધ્યમથી ગુજરાતી ચિત્રોની રસપ્રદ માહિતી જાણી રહ્યા છો. ત્યારે આ વખતે એક અલગ પ્રકારની કથા વસ્તુ ધરાવતી અને જાતિના મુદ્દા પર આધારિત બનેલ ગુજરાતી ફિલ્મની વાત કરીશું. આ ચિત્રમાં સૌભાગ્ય સિંદૂરની વાત છે. વડોદરા શહેરમાં આવેલ લક્ષ્મી સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ નામના સ્ટુડિયોએ વાદી જાતિના રીત રિવાજ તથા તેમની રહેણી કહેણી તેમજ વ્યવહારની વાત વણી લેતી કથા વસ્તુ ધરાવતી ફિલ્મ નિર્માણ કરવાનું નક્કી કર્યું. આ ચિત્રના નિર્માતા પૂનમસિંહ પટેલ તથા આ ચિત્રનું દિગ્દર્શનનું કામ તે સમયમાં ખૂબ જ સફળ રહેલ તેવા ચંદ્રકાંત સાંગાણીને સોંપવામાં આવેલ. ગીતો કાંતિ અશોક તથા સંગીત તે સમયના પ્રસિદ્ધ સંગીતકાર મહેશ નરેશે આપેલું હતું. આ ફિલ્મના કલાકારો તે સમયના મશહૂર કલાકારો જેવા કે મહેશ દેસાઈ, નિરૂપા રોય, અરવિંદ જોશી, સંજીવની, જયશ્રી ટી, નરેશ કનોડિયા, મૂળરાજ રાજડા, ઇન્દુમતી રાજડા, જયેન્દ્ર મિશ્રા, સાધના પટેલ તથા હાસ્યકાર રમેશ મહેતાએ અભિનયના ઓજસ પાથર્યા હતા. આ ચિત્રમાં વાદી પરિવાર ગામે ગામે ફરીને મદારીના ખેલ બનાવીને ગુજરાન કરતા કુટુંબની વાત રજૂ કરવામાં આવી હતી. શરૂથી અંત સુધીમાં રજૂ થતા અલગ અલગ પ્રસંગો અદ્ભુત રીતે બતાવવામાં આવ્યા હતા. આ ચિત્રમાં આવેલ પ્રણય ત્રિકોણ વાદી પરિવારની રીત રસમ રજૂ કરતી અનોખી કથા રજૂ કરે છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આ ચિત્રની કથા આપને જરૂર ગમી હશે. આવી જાણી અજાણી વાતો લઈને ફરીથી મળીશું. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. જય જય ગરવી ગુજરાત.